અડફેટે સિંહના સતત મોત બાદ હાઈકોર્ટની ફટકાર બાદ એસઓપી નક્કી કરવામાં આવી। ટ્રેનની અડફેટે સિંહોના મોત બાદ એસઓપી નક્કી કરાઈ છે। રેલવે ટ્રેક પર સિંહોના મોતને રોકવા માટે કમિટીઓનું ગઠન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। રેન્જ લેવલ, ડિવિઝનલ લેવલ, સર્કલ લેવલ રિવ્યુ કમિટીની રચના થશે। રેન્જ લેવલ કમિટીની બેઠક દર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળશે, તો સર્કલ લેવલ રિવ્યુ કમિટીની બેઠક દર 3 મહિને મળશે। જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ પણ નક્કી કરી દેવામાં આવી છે। રાજુલા પીપાવાવ ટ્રેનની ઝડપ હંમેશા માટે ઘટાડવામાં આવી છે, તો કેસીના નેસ સાસણગીર ટ્રેનની ઝડપ પણ ઘટાડવામાં આવી છે। જૂનાગઢ બિલખા ટ્રેનની ઝડપ પણ હંમેશા માટે ઘટાડી દેવામાં આવી છે। કાયમી સિવાય કેટલાક હોટસ્પોટ વિસ્તાર પણ નક્કી કરવામાં આવ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, હાઈકોર્ટની ફટકાર બાદ હવે શું એસઓપી નક્કી કરવામાં આવી છે? જી, અલગ અલગ સમિતિઓની રચના તો કરવામાં આવી છે, જેની સમયાંતરે મીટિંગ પણ થશે। આ ઉપરાંત જે અભયારણ્ય વિસ્તાર છે તેમાં વોચ ટાવરો પણ મૂકવામાં આવે છે, જેથી દૂરથી જ સિંહોની હલચલ પર નજર રાખી શકાય। આ ઉપરાંત વિશેષ રેલ સેવકની નિમણૂક કરવામાં આવશે અને તેમાં કુલ 71 જેટલા લોકોને તૈનાત કરવામાં આવશે। આ પ્રકારની માહિતી કોર્ટ સમક્ષ મુકાઈ છે। જો કે કોર્ટે એક પણ સ્પષ્ટ કર્યું કે હવે કોઈ સિંહના મોત થયા તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ વન વિભાગ અને સરકાર એકબીજા ઉપર ખો નાખી શકે નહીં, રેલવે વિભાગ પણ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં, એટલે સંયુક્ત જવાબદારી કોર્ટે નક્કી કરી છે। સિંહના મોત માટે રેલ વિભાગ અને વન વિભાગ બંને જવાબદાર રહેશે તેવું કોર્ટે કહ્યું છે। આગામી સુનાવણી દરમિયાન હવે કોર્ટ શું નવા નિર્દેશો જારી કરે છે તે મહત્વનું બની રહેશે। જી આભાર તેજસ, તમામ જાણકારી આપવા માટે। તો જે રીતે સિંહોના મોત થઈ રહ્યા હતા ટ્રેનની અડફેટે, તેના કારણે હાઈકોર્ટની ફટકાર બાદ એસઓપી નક્કી કરવામાં આવી છે અને તેમાં ખાસ કરીને સમિતિઓની રચના કરવામાં આવી છે, વોચ ટાવર પણ ગોઠવવામાં આવ્યા છે।